હાય ફ્રેન્ડ્સ, આજે છે ફ્રાઈડે અને મેં બ્રંચમાં બનાવ્યું છે પૌવા બટેટા એન્ડ ચાય. ચા નાસ્તો પતાવી અને અમે રૂટીન વર્ક પતાવ્યું. પછી આજે અમારે જવાનું હતું એક હોળી રસિયાના પ્રોગ્રામમાં, તો ત્યાં જતાં પહેલાં મેં ચા ભાખરીનો ગરમ ગરમ નાસ્તો બનાવ્યો. પછી અમારા નાના રાધાજી હોળી પ્રોગ્રામ માટે રેડી થઈ ગયા અને પોતાનું ફોટોશૂટ કરાવવા લાગ્યા. અમે બંને પણ થીમ પ્રમાણે રેડી થઈ અને થોડા ફોટો ક્લિક કર્યા. પછી અમે રથમાં ગોઠવાઈ ગયા. જીયુ રથમાં બેઠી બેઠી પોતાની બેબીને સુવડાવવાની ટ્રાય કરતી હતી. પછી અમે પહોંચ્યા વેન્યુ પર. ત્યાં અમે ફૂલોથી બહુ જ હોળી રમી અને બહુ મજા કરી. પછી વારો આવ્યો આરતી, સત્સંગ, ગરબા, પ્રસાદી એ બધું પણ અમે ખૂબ કર્યું. પછી ફોટો ક્લિક કરવાનું કેમ બોલાય? આ છે મારી બીજી ફેમિલી, જેની સાથે અમે સુખ દુઃખ બાંટીએ છીએ. અને આ છે મારી રાધાનો નાનો કાનો, જેની સાથે એણે ખૂબ એન્જોય કર્યું. પછી અમે ગયા હાઈપર માર્કેટમાં. ત્યાંથી મારે થોડી ગ્રોસરી અને વેજીટેબલ્સ લેવાના હતા, પણ ભૂખ પણ બહુ લાગી હતી, એટલે ફટાફટ શોપિંગ પતાવી અને બહાર નીકળી ગયા અને બિલ પેમેન્ટ કર્યું. પછી અમે વિચાર્યું કે હવે શું કરશું. બિલ પે કર્યા પછી અમે લોકો નીકળી ગયા ઢોકળા ખાવા માટે. આમ તો મારા ઢોકળા બનાવવાનો અડધો કિચનનો સામાન સાથે જ લઈને ગઈ હતી, એટલે બનાવવામાં મને કાંઈ અગવડ ન પડી. ફટાફટ મેં બીચ પર જઈ અને ગેસ ચાલુ કર્યો અને ઢોકળો બનાવવાનું ચાલુ કરી દીધું. તમારા બધામાંથી કોને કોને ઢોકળા ભાવે છે એ કોમેન્ટ જરૂર કરજો. ઢોકળા બને એટલો વેટ તો માંડ થયો. પછી ગરમ ગરમ ઢોકળા, લસણની ચટણી અને છાશ સાથે અમે અમારું ડિનર ફિનિશ કર્યું. જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. અને તમે લોકો પણ હોળીના પ્રોગ્રામમાં શું કરવાના છો એ જરૂરથી જણાવજો.